બોલીએ દ્વારકાધીશ કી જય, દાન મહારાજની જય, આપા ગીગાની જય, વિહળાનાથની જય, ગેબીનાથ બાપાની જય, જય જય સીતારામ. ઓમ નમઃ પાર્વતી પતિ હર હર મહાદેવ. આપણે ગુરુ પૂનમ નિમિત્તે બધા સેવકોને જાણ કરવાની છે કે ગુરુ પૂનમ 29 તારીખ અને બુધવારને દિવસે ગુરુ પૂર્ણિમા છે. ગુરુ પૂર્ણિમાના દિવસે દરેક ભક્તો, સેવક અને જે શ્રદ્ધાળુ, જે લોકો ભક્તિભાવથી દર્શન કરવા નીકળે છે એવા ભાઈઓ તથા બહેનોને દાનેવ આશ્રમમાં આપ બધાને અમારું આમંત્રણ છે કે 29 તારીખને બુધવારને દિવસે ગુરુ પૂનમને દિવસે આપ પધારો. અથવા તો આપની જગ્યા છે, આપ કોઈ પણ આગલે દી આવી શકો, 2 દી અગાઉ આવી શકો. કારણ કે બાપના ઘરે દીકરાને કાં આવવામાં આમંત્રણ ન હોય, એમ ગુરુના ખાલી મુખથી કહી દીધું પણ આવજો એટલે આમંત્રણ સ્વીકારી લેવું પડે. એમ દરેક ગામના, અડખે પડખેના ગામના, સણોસરાના તમામ લોકો સિટીમાં રહેતા હોય એ તમામ, સુરત, મુંબઈ, અમદાવાદ, રાજકોટ, જે કાંઈ હોય બધા ભાઈઓ બહેનોને ગુરુ પૂનમનું આમંત્રણ છે. અને ગુરુ પૂનમના દિવસે ગુરુની યાતિ હોય ત્યાં સુધી એને પગે લાગવા જવું એ ઉત્તમ છે. અથવા તો ગુરુ કોઈને ન હોય અને શેતી ગયા હોય તો એમની સમાધિને પગે લાગવા જવું. અથવા તો ગુરુની સમાધિ ન હોય અને જળ સમાધિ લીધી હોય તો એમના થળને પગે લાગવા જવું. અથવા થળ પણ ન હોય, જળ સમાધિ ન લીધી હોય અને ગુરુનું કોઈ પણ મનસી જ્ઞાનથી લીધું હોય ને પછી એનું કોઈ ન રાખવામાં આવ્યું હોય કાંઈ કે ભાઈ મંદિર તે જગ્યા, તો મનસી તમે જેને માનતા હોય એ ગુરુને 10 પ્રણામ કરી લેવા. તો આવી ગુરુ પૂનમ છે એ બરોબર વરસાદના ટાણે જ આવે છે. કાર્તક મહિનામાં નહીં, માગશરમાં નહીં, પોહમાં નહીં, અને બરોબર અષાઢ મહિનો મધ્ય વરસાદનો હોય ત્યારે ગુરુ પૂનમ જે આવે છે એ ગુરુ અને શિષ્યનો સંબંધ જેમ વરસાદ વરસે અને પૃથ્વીની અંદર જેમ લીલું બધું લીલુંતરું થઈ જાય એમ ગુરુ જ્યારે પોતાના શિષ્ય ઉપર આશીર્વાદ વરસાવે તો પોતાનું જીવન પણ આખું લીલુંછમ થઈ જાય. એવી ગુરુ પૂર્ણિમાના દિવસે આપ બધા જ્યાં જતા હોય ને જાજો. તમે કોઈ પણ જગ્યામાં જતા હોય, તમારી 200 વર્ષની પરંપરા હોય, 300 વર્ષની હોય, તે 500 વર્ષની હોય, જ્યાં જતા હોય ને જવાનું. મને એક ભાઈએ કીધેલું કે બાપુ હું તો ગુરુસ્થાનમાં દર્શન કરીને પછી 5 જગ્યા, 6 જગ્યા, 7 જગ્યા ને હું દર્શને વર્ષોથી જાઉં છું ગુરુને પગે લાગ્યું. કે સારું કહેવાય, એમાં શું વાંધો? મને કે મારી એવી શ્રદ્ધા છે. મેં કહ્યું કેમ એમ? તો કે મારા ગુરુએ એમ કીધેલું કે ગુરુસ્થાનમાં તે પગે લાગીને પછી તે પૂનમના દિવસે, તે દિવસે મેળા એવું ન કરવું, કાંઈ રખડવા ન જવું, સંતોના શરણમાં જવું. એટલે હું અડખે પડખેમાં જે કાંઈ આશ્રમો હોય, કોઈ જગ્યા હોય ને બધાના દર્શન કરી આવું. પ્રસાદનો ટાઈમ હોય તો પ્રસાદ લેવી, ન પ્રસાદનો ટાઈમ હોય તો દર્શન કરીને વી આવ્યું. મેં કીધું ઉત્તમ. પણ આપણા ગુરુ જે આપણને વસન આપે, આપણા ગુરુ આશીર્વાદ આપે,
તો એનો અર્થ એક બીજો પણ મને એક ભાઈનો સવાલ હતો, એટલે કહું કે બાપુ, સભામાં આપ પ્રવચન કરતા હોય, સત્સંગ કરતા હો, અને એ વખતે તમે એમ કહો કે બધા સેવકો સુખી થાવ, ધનવાન થાવ, પુત્રવાન થાવ, બધા સેવકોને આશીર્વાદ આપ્યા, તો એ આશીર્વાદ બધાને લાગુ પડે તે અમુક અમુકને. એક વસ્તુ સમજી લેજો, આપણે અગરબત્તી જગાવવી અને એની ફર્સ્ટ ક્લાસ સુગંધ હોય તો બધાને લાગુ પડે, એકને બધાને પડે. પણ એ આશીર્વાદ ફળે ક્યારે? તમારો વિશ્વાસ હોય ને ત્યારે, તમારો ભરોસો હોવો જોઈએ કે મારો ગુરુ બોલી ગયો એ મને બનશે. અને બીજું, તમારા ભાગ્ય હોય તો તમારી ઉપર હાથ મૂકી, તમારા ભાગ્ય હોય તો તમારા માથા પર હાથ મૂકીને આશીર્વાદ આપે. પણ ગુરુના આશીર્વાદ લેવા એ જરૂરી જ છે. ભગવાન રામે ગુરુના આશીર્વાદ લેવા નહોતા ગયા, વશિષ્ઠ મહારાજના આશ્રમમાં ગયા હતા. ભગવાન કૃષ્ણ પણ ગુરુ આગળ ગયા હતા ભણવા. ગુરુની જરૂર છે. ઘણા લોકો એમ કહેતા હોય કે ભાઈ ગુરુની કાંઈ જરૂર નથી ને ગુરુ શું કામ કરવા જોઈએ. મારું તો એક જ કહેવાનું છે કે કોઈ પણને જરૂર હોય કે ન હોય, મારી જેવા જીવ માટે ગુરુ જરૂરી જ છે. એટલા માટે કે અનુભૂતિ કર્યા પછી કહું છું, મારા માટે વલ્કુ બાપુ શ્રેષ્ઠ છે, મારા ગુરુ છે, મારો બાપ છે, મારા માટે ઈશ્વર છે. તમારા માટે જે હોય તે તમારી ભક્તિનો ભાવ છે. એમ તમારો મન ને શ્રદ્ધા જ્યારે હોય ને ત્યારે ગુરુની ઉપર ભરોસો રાખો. સબરી ગુરુ વિશ્વાસ રાખ્યો. મારા ગુરુએ કીધેલું કે જા સબરી, તારા આશ્રમમાં રામ આવશે. 80 વર્ષ સુધી વાટ જોઈ. ઘણાએ નહીં કીધું હોય કે હવે રામ ન આવે ને કેદુની વાટ જોઈને, ઘણું કીધું હોય, પણ છતાં એમનો ભરોસો હતો કે મારા ગુરુએ કીધેલું કે રામ અહીંયા આવશે એટલે આવશે અને આવશે. એમ તમારો ને મારો એક ભરોસો હોવો જોઈએ કે મારા ગુરુનું વચન કોઈ દી મિક્ષ્યા ન જાય. વહેલા મોડું થાય, થોડીક આપણી પરીક્ષા હોય અથવા આપણા અમુક ભાગ્ય ન હોય. દાખલા તરીકે ગુરુ એમ કીધું હોય કે ભાઈ તું જા, સુખી થા, કરોડપતિ થા, તારે કોઈ દિવસ તકલીફ ન આવે, અને એમાંથી કોઈ પણ વસ્તુ આપણે આગળ ન બન્યું હોય તો ગુરુએ તમને તારીખ આપી હતી કે જા તું 1 વર્ષ આમ થઈ જા, તું 4 વર્ષ આમ થઈ જા, તું 15 વર્ષ આમ થઈ જા. ગુરુએ તારીખ નથી આપી, એને વસન આપ્યું. એ વસનને પાકતા 12 વર્ષે વયા જાય, 24 વર્ષે વયા જાય, અને વસન છેલ્લે દશકે પણ કામમાં આવી જાય. એવું વસન કોઈ તારીખ નથી આપેલી. એમ ગુરુનો ઉપર ભરોસો જે છે, એટલે તો આપણે ગુરુને શું કીધું? ગુરુ બ્રહ્મા, ગુરુ વિષ્ણુ, ગુરુ મહેશ, ગુરુ સાક્ષાત પરિબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરુદેવ નમઃ. મારા ગુરુ છે, મારે માટે બ્રહ્મા છે, મારા માટે વિષ્ણુ છે, અને મારા માટે શંકર છે. એટલે એનો અર્થ એમ હું નથી કહેતો કે હું ભગવાન છું. મારું કહેવાનો વિષય કે ભરોસા ઉપર આ શબ્દ એક આપવામાં આવ્યો કે તમારો ગુરુ એ તમારા માટે ભગવાન છે. તો એવી જ્યારે ગુરુ પૂર્ણિમા આવે છે ત્યારે હજી હમણાં અષાઢ સુદ બીજ અને રામદેવજી મહારાજનો પાઠ ઉત્સવ ગયો, તો એમાં આપ બધા પધાર્યા. તો સેવકોને ખાસ કે આપ બધાએ જ્યારે આવો છો ત્યારે આપને ખર્ચો પણ થતો હોય, આપણે સમય થોડોક દેવો પડતો હોય, પણ તમે એટલું યાદ રાખી લેજો, જેનો ભરોસો હોય ને કે હું જાઉં છું ને મારી 1 રાત છે ને એને મને 100 રાતનો ફાયદો મળશે, હું 1 દિવસને બગાડું મને 100 દિવસ ફાયદાના થશે. વિશ્વાસ રાખજો. વિશ્વાસથી અંશાવતાર શ્રી દાન મહારાજ, ગેબીનાથ, વિહળાનાથ અને આપો ગીગો એ તમામ તમારી ઈચ્છાઓ પૂરી એ કરી શકે. અમે તો ખાલી એમને અરજી કરવાવાળા. આ ગુરુ પૂનમમાં આપ જ્યારે પધારો ત્યારે જમવાનો પણ ખર્ચ અમારે, આમ તો અમારે ગામની દીકરી છે અને એ રતા દાદા ગુજરી ગયા મિસ્ત્રી, એમની દીકરી રંજન છે, અને એમના પતિ પ્રવીણભાઈ હરિભાઈ ઉમરાળિયા અને એમના દીકરા
કલ્પેશ પ્રવીણભાઈ કાનો ઉમરાળિયા, અજય પ્રવીણભાઈ ઉમરાળિયા, જતીન ઉમરાળિયા, આ બધા પરિવારે થઈને અને ગુરુ પૂનમનો જમવાનો ખર્ચ એમનો છે. તો આ ગુરુ પૂનમના દિવસે આપ બધાએ કુટુંબ સહિત પધારજો. 9 વાગે આપણે સામૈયા, વરસાદ જેવું હશે તો કંઈ ફેરફાર થાય તો એકવાર જુદી, નકર 9, 9:30 વાગે સામૈયા છે. અને બપોરે 10 વાગે ધર્મસભા, મારી ગણતરી છે 10:30 ધર્મસભા થઈ જાય એવું આપણે વિચારવી છે. 11 વાગે પ્રસાદી બધા લઈ અને પોતાને રોકાવવું હોય એના માટે છૂટ, જવું હોય એના માટે છૂટ. અને આપ બધાએ વરસાદની કેવું વાતાવરણ છે એની ઉપર આપણે, મારે ને તમારે વિચારવાનું કઈ રીતનો પ્રોગ્રામ કરવો. પણ ગુરુ પૂનમ ઉજવવાનું પાક્કું જ છે. એટલે દરેક સેવક સમુદાય, દરેક ભક્તજનો, દરેક ભાવથી બધા પધારજો. અને આ ગુરુ પૂર્ણિમા છે એને દિવસે આવવાથી આપણા મનને શાંતિ રહે, જીવનમાં શાંતિ મળે. અને દાન મહારાજને એવી પ્રાર્થના કરવી ઠાકરને કે હે ઠાકર, બીજું કાંઈ નહીં, અમારામાં 3 વસ્તુ ન દેતો ઠાકર. એક તો સંપત્તિનું અહમ ન દેતો, એક. બીજું સંપત્તિનું અહમ ન દેતો, અને બીજું એ છે કે જીવનમાં કોઈ દિવસ શ્રદ્ધા અશ્રદ્ધા ન થવી. અને ત્રીજું વિશ્વાસ છે એ ઘટવો ન જોઈએ. ઘણી ફેરી વિશ્વાસ કોણ ઘટાડે ખબર છે? એક કાં અધૂરિયો માણસ હોય એનો ઘટી જાય, કાં તો સંગ દોષ થાય તો ઘટી જાય, કાં તો કોઈ માણસની વાતમાં તરફણમાં આવી જાય એટલે તો ઘટી જાય. હું તો બધાને એમ કહું કે તમારી શ્રદ્ધા જ્યાં હોય ને એને માનજો, અંધડોટ ન કરતા. અંધ કાંઈ દોટવું નહીં, અંધ એટલે જ્યાં હોય ને દોટવું નહીં. આ ખુલાસાની વાત. તમારી શ્રદ્ધા ને ભક્તિ હોય ને તમારે જવું, અને જેથી કરીને તમારું જીવન ઠાકરનેમય રહે. એટલે તમારી પ્રજા સુખી થાય, તમે સુખી થાવ, અને તમને સંપૂર્ણ રીતે શાંતિ જીવનમાં મળે. એવા દાન મહારાજને, ઠાકરના તમારી ઉપર આશીર્વાદ ઉતરે એવી ભગવાન કૃષ્ણને, દાન મહારાજને, આપા ગીગાને, વિહળાનાથને પ્રાર્થના કરું કે આપ બધાના ધંધા ખૂબ સારા હાલે, ખૂબ સારી રીતે પ્રગતિ થાય. આ વર્ષની અંદર તમારું જે કાંઈ થોડીક મંદી છે એના વિશે ઠાકર હવની લાજ રાખે. અને આપ બધાએ પ્રેમથી આવીને અને પ્રસંગને રૂડો કરીને અને પોતપોતાના સ્થાન ઉપર ગુરુ જ્યાં જ્યાં હોય ને આશીર્વાદ દેવા જવા. એટલું બધા ભક્તો સેવકોને અમારી આશ્રમ તરફથી આપ બધાને અમારા આશીર્વાદ. જય સિયારામ, જય દાન મહારાજ.